પાટણમાં દિવાસાનો અનોખો પર્વ, સ્વજનોની યાદમાં હૈયાફાટ રુદન. પાટણમાં આજે એક અનોખો અને લાગણીસભર દ્રશ્ય જોવા મળ્યું. દેવી પૂજક સમાજના હજારો લોકો પોતાના સ્વર્ગસ્થ સ્વજનોને શ્રદ્ધાંજલિ આપવા પાટણ પહોંચ્યા. અષાઢ વદ 14 એટલે કે દિવાસાના પર્વે સ્મશાન ભૂમિમાં સ્વજનોની સમાધિ અને સ્મૃતિ સ્થળે દીવા પ્રગટાવી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી. અને આ દરમિયાન પોતાના સ્વજનોને યાદ કરી મહિલાઓએ હૈયાફાટ રુદન કરતા સમગ્ર વાતાવરણ ગમગીન બની ગયું. આ દ્રશ્યો પાટણની સ્મશાન ભૂમિના છે. હાથમાં અગરબત્તી, સમાધિ પર ફૂલોની માળા, દીવો પ્રગટાવી પોતાના સ્વજનોને યાદ કરતા પરિવારજનો અને આંખોમાંથી વહેતા આંસુ. અષાઢ વદ 14ના દિવસે દેવી પૂજક સમાજ દ્વારા પરંપરાગત રીતે દિવાસાનો પર્વ ઉજવવામાં આવે છે. આ પર્વ નિમિત્તે ગુજરાત સહિત દેશના વિવિધ વિસ્તારમાં વસતા દેવી પૂજક સમાજના લોકો પાટણ ખાતે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. પાટણ શહેરના હડકાઈ માતાજીના મંદિર નજીક આવેલ દેવી પૂજક સમાજની સ્મશાન ભૂમિ તેમજ પિતાંબર તળાવ પાસે આવેલી સ્મશાન ભૂમિમાં લોકોએ પોતાના સ્વર્ગસ્થ સ્વજનોને શ્રદ્ધાંજલિ અર્પી હતી. સવારથી જ પાટણ તરફ દેવી પૂજક સમાજના લોકોનો પ્રવાહ જોવા મળ્યો. ગુજરાતના વિવિધ વિસ્તારોમાંથી 30થી વધુ બસો અને અન્ય વાહનો મારફતે લોકો પાટણ પહોંચ્યા હતા. ટ્રેન મારફતે પણ મોટી સંખ્યામાં લોકો પાટણ આવ્યા હતા. સ્મશાન ભૂમિમાં પહોંચેલ પરિવારજનોએ પોતાના સ્વજનોની સ્મૃતિમાં દીવા કર્યા, અગરબત્તી કરી, ફૂલહાર ચડાવ્યા અને નાળિયેર વધેરી શ્રદ્ધાંજલિ આપી. પરંતુ આ શ્રદ્ધાંજલિ માત્ર ધાર્મિક વિધિ ન હતી. પોતાના સ્વજનોને યાદ કરતા અનેક મહિલા અને પરિવારજનો ભાવુક બન્યા અને હૈયાફાટ રુદન કર્યું હતું, જે કારણે સમગ્ર સ્મશાન ભૂમિમાં ગમગીનીનો માહોલ છવાયો હતો. માનવામાં આવે છે કે દેવી પૂજક સમાજના લોકોની ઉત્પત્તિ સાથે પાટણનો વર્ષો જૂનો સંબંધ રહ્યો છે. સમાજના અનેક પરિવારોના સ્વજનોની અંતિમ વિધિ પાટણની આ સ્મશાન ભૂમિમાં કરવામાં આવી છે. એટલે દેશ દુનિયાના કોઈ પણ ખૂણે દેવી પૂજક સમાજનો પરિવાર વસતો હોય, પરંતુ દિવાસાના પર્વે પોતાના સ્વર્ગસ્થ સ્વજનોને શ્રદ્ધાંજલિ આપવા પાટણ આવવાની પરંપરા આજે પણ જળવાઈ રહી છે. દિવાસાના પર્વે શ્રદ્ધાંજલિ બાદ દેવી પૂજક સમાજના લોકોએ આ દિવસને ધાર્મિક અને સામાજિક તહેવાર તરીકે પણ ઉજવ્યો હતો. દૂર દૂરથી આવેલ સ્વજનો એકબીજાને મળ્યા અને પરિવાર સાથે સમય વિતાવ્યો. હજારોની સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેતા પાલિકા તંત્રને સમાજના વિવિધ સંગઠનો દ્વારા પીવાના પાણી અને નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી. સાથે જ મોટી સંખ્યામાં લોકોની અવરજવર વચ્ચે પોલીસ દ્વારા બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો. પાટણમાં ઉજવાયેલા દિવાસાનો પર્વ માત્ર એક ધાર્મિક પરંપરા નથી, પરંતુ પોતાના પૂર્વજોને સ્વર્ગસ્થ સ્વજનોને યાદ કરી નવી પેઢીને પોતાની પરંપરાને મૂળ સાથે જોડતી એક ભાવનાત્મક પરંપરા પણ છે. સાંતલપુર સોમાન ન્યૂઝ સાથે અશોક પ્રજાપતિ. જે પટણી સમાજની જન્મભૂમિ દેવકાર ધામ કહેવાય. આદો અનાદિકાળથી આ હડકાઈ માતાના મંદિરે અમારા 4 સ્મશાન ગૃહ, ત્યાં અમારા પૂર્વજો જે દેવલોક થઈ ગયા હોય તેમને દિવાસા રૂપે શ્રદ્ધાંજલિ આપવા માટે ગામે ગામ અને ગામ અને અહીંયા આવે છે અને દિવાસાનો માહોલ આવે છે. અહીંયા જે સમાધિ હોય અમારા પૂર્વજો મરી ગયા હોય ત્યાં ફૂલ, દીપ, ફ્રૂટ, નાળિયેર અને દીપ સળગાવી એમને અગાઉ જેમ મરી ગયા હોય એમને શ્રદ્ધાંજલિ આપે અને એમની જે મનોકામના હોય એમની જોડે